એટલે કીધું કે ચાર સારણના દીકરા જન્મતા હોય તેને આમ ખેતમાં પૂરી દીધા, બધી વ્યવસ્થા બધી પુગાડી દે, ખાવા પીવાથી લઈને શેઠ સુધી. પણ એને બહારનો જગત શું છે ને એ ખબર ન પડવા દીધી. સમજણા જેવડા થયા ને એટલે એક એકને બહાર કાઢ્યા, બહાર લીધા અને પછી પૂછ્યું કેમ ગઢવી કુશળ છો? એટલે એવડો છોકરો એટલું બોલ્યો તો કુશળ નહીં ડેરા ડુંગરા, કુશળ નહીં ધરતી ને આપ, તો માનવીયા કુશળ કહા થઈ? તો પાણી નું ઊંડા ગામ. કુશળ નહીં ડેરા ડુંગરા ને કુશળ નહીં ધરતી ના. બીજા પૂછ્યું ગઢવી કુશળ છો? કે શ્યારપોર ધંધે સડ્યો, શ્યારપોર રહ્યો સોય. અરે આમાં ભૈજા નહીં ભગવાન ને પછી રાજા કુશળ ક્યાંથી હોય? ઓહો આ તો અદ્ભુત, આને તો જેલમાં રાખ્યા ને એટલી. ત્રીજા પૂછ્યું ગઢવી કુશળ છો? કે જોબન સસો જરા કૂતી આય તો જમ ગારુડી જોઈ. આ ત્રણની વસે મારા ખોરડા પછી રાજા કુશળ ક્યાંથી હોય ભલા ભણા? ચોથાને પૂછ્યું ગઢવી તમે કુશળ? અને ત્યારે દીકરો એટલું બોલ્યો કે આવતડાને સીગ્યો પછી દીધો રોય. દીકરાનો જન્મ થાય ને એટલે પેલા બાળા હાથ નાખે, પણ બાળા હાથ પેલા જેને શીખ આવી હોય આવતડાને શીખ્યો અને પછી દીધો રોય. અરે એવા હકને આવ્યા પછી રાજા કુશળ ક્યાંથી હોય ભલામણ? ત્યારે રાજાને એમ થયું કવિ શેની જન્મે છે, કવિ બનાતું નથી.